નમસ્કાર મિત્રો, વાત્સલ્ય ઈ લર્નિંગ ઉપર હું પૂર્વેશ ખત્રી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને ખબર જ છે કે આપણે આ વિડીયો સિરીઝની અંદર જે છે વિદ્યુત સહાયક 2018નું પેપર સોલ્યુશન જોઈ રહ્યા છે. ઓકે, અને આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણે આ જ પેટર્નથી, આ જ એપ્રોચથી આપણે જે છે એ એક્ઝામમાં એટેમ્પ કરીએ ક્વેશ્ચન. ઓકે, કે આપણો એપ્રોચ સાચો હોવો જોઈએ, આપણું મગજ જે છે એ સાચી દિશામાં વિચારતું હોવું જોઈએ. ઓકે, કે આપણે શરૂઆતથી જ્યારે ક્વેશ્ચન વાંચીએ છીએ અને મગજ જે છે એને લાઇટ થવી જોઈએ કે ભાઈ આપણે કઈ દિશા તરફ હવે વિચારવાનું છે પ્રશ્નને જોઈને, એવો થોડોક એપ્રોચ આપણે કેળવવાનો છે. અને એક એવો જ પ્રયાસ જે છે એ હું આ વિડીયો દ્વારા કરી રહ્યો છું. ઓકે મિત્રો, અહીંયા તમારે એટલું તમારે ખ્યાલ રાખવાનું કે તમારે જો આની પીડીએફ જોઈતી હોય તો તમે ઇંગ્લિશ વિથ પૂર્વેશ ખત્રી ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ જજો, જ્યાંથી તમને જે પીડીએફ એ હું મૂકી દઈશ. ઓકે, આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે ત્યાં પણ તમને પરીક્ષાલક્ષી જે અગત્યની માહિતી જે છે એ મળતી રહે છે. અને અહીંયા જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ આપણી યુટ્યુબ ચેનલ છે, અને ત્યાં મિત્રો જે છે એ હું પરીક્ષાલક્ષી વિડીયો મૂકતો હોઉં છું કે જ્યાંથી તમને ડાયરેક્ટલી પરીક્ષામાં માર્ક્સ અપાવે એવા વિડીયો હોય છે. ઓકે, કે આપણે ભણીએ વિડીયો જોઈએ તો એવા વિડીયો જોઈએ કે જ્યાંથી એક્ઝામમાં પૂછાય. ઓકે, જે આપણને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કામના હોય. તો એક એવો જ મારો પ્રયાસ છે. તો જો તમારે આ દરેક વિડીયો મિત્રો અપલોડ કરો ત્યારે તમારે જે નોટિફિકેશન તમારે મેળવવી હોય તો તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને જે છે એ બેલ આઇકન પર ક્લિક કરી દેવાનું છે. એટલે શું થાય કે મિત્રો તમે કોઈ પણ વિડીયો જે છે એ મિસ ના કરો. કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે દરેક વિડીયો જે છે એ પરીક્ષાલક્ષી હોય છે અને એ એક્ઝામની અંદર ખૂબ જ મહત્ત્વના સાબિત થશે. ઓકે, એટલે મારો એપ્રોચ એટલો છે કે હું આની અંદર એક પ્રોપર વેની અંદર એક રિસર્ચ સાથે જે છે એ કન્ટેન્ટ તમને આપું કે જે એક્ઝામ લક્ષી હોય. ઓકે, જેમાંથી આપણને માર્ક્સ મળે. બસ એટલો જ મારો પ્રયાસ છે વિડીયો દ્વારા. તો આ વિડીયોની અંદર આપણે આગળ જોઈએ જે ક્વેશ્ચન હતા એની અંદર. તો આપણો પહેલો ક્વેશ્ચન છે, વેન ન્યુ યર અરાઇવ્સ યુ વિલ રિસીવ. અહીંયા આપણે એરર શોધવાની છે. ઓકે, ખાલી આપણે ફક્ત અહીંયા એરર જોઈશું. હવે જોઈએ, when new year arrives you will receive an added bonus for all your hard work in our organization. ઓકે મિત્રો, ઓપ્શન એ બી સી આપ્યું છે. સી ઓપ્શનમાં તમને ડી ભાગ આપ્યો છે અને ડીમાં તમને એ આપ્યું છે. હવે એક વસ્તુ તમે મને કહો મિત્રો કે યોર હાર્ડ વર્ક, ઓકે, તમારો સખત પરિશ્રમ એ કાઉન્ટેબલ નાઉન છે? કાઉન્ટેબલ નાઉન છે મિત્રો? તમે કહો ના. તો એની આગળ આ ઓલ ના કહેવાય. વર્ક, યોર હાર્ડ વર્ક, સખત મહેનત અથાગ પરિશ્રમ, એની આગળ અહીંયા ઓલ આવશે નહીં. કારણ કે ઓલ પીપલ હોય, ઓલ સ્ટુડન્ટ હોય. ઓકે, આપણે ગણી શકીએ એટલે આપણે એની આગળ આપણે ઓલ જનરલી સેન્સમાં મૂકતા હોઈએ છીએ. ઓકે, પણ અહીંયા શું છે, હાર્ડ વર્ક. હાર્ડ વર્ક એટલે તમે જે પરિશ્રમ કર્યો એ. ઓકે, તમે એ પરિશ્રમ જે છે એની આગળ આપણે ઓલ પરિશ્રમ એવું ના કહી શકીએ. ઓકે, ઓલ હાર્ડ વર્ક આપણે એવું જનરલ સેન્સની અંદર આપણે ન બોલી શકીએ. એટલે અહીંયા જે છે અહીંયા ઓલ યોર હાર્ડ વર્ક જે છે એ એમાં આ પ્રશ્નની અંદર જે છે એ ભૂલ છે. ઓકે, એટલે અહીંયા જે છે આપણો જવાબ આવશે સી ભાગની અંદર ભૂલ છે, એન એડેડ બોનસ ફોર ઓલ યોર હાર્ડવર્ક. તમે જુઓ તો અહીંયા ઓલ ના આવે, ફોર યોર હાર્ડવર્ક આવે. ઓકે, એટલે એક્ઝામની દ્રષ્ટિએ જો આપણે આગળ પણ એક વસ્તુ જોઈ હતી કે જે બેક અને રિટર્ન આપેલું હતું. ઓકે, આપણે તો અહીંયા તમારે ખાસ એ જોવાનું છે એક્ઝામમાં ક્યાંક તમને જો આવો ક્વેશ્ચન પૂછાય છે તો તમે એ જોજો કે ભાઈ અહીંયા ક્યાંય વધારાનો શબ્દ આપેલો છે કે નહીં. ઓકે, જેમ કે રિટર્ન જોડે પછી ફરી બેકની જરૂર હોતી નથી. એ રીતે અહીંયા જો મિત્રો આપણે એક એપ્રોચ કેવી છે કે કદાચ આવો ક્વેશ્ચન હવેની એક્ઝામમાં પૂછાય તો આપણે એ ડાયરેક્શનમાં મગજ દોડવું છે કે ક્યાંક વધારાનો શબ્દ અંદર આપેલો છે. ઓકે, તો એ શબ્દને આપણે પકડવાનો રહેશે. તો અહીંયા આપણો જવાબ શું આવશે મિત્રો? સી તમને બીમાં આપેલો છે. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12 તમે અહીં જોઈ શકો, તે નેવર લિસન ટુ કાર્નેટિક મ્યુઝિક. ઓકે, હવે તમે જુઓ આર્ટિકલ આપણે મૂકવાનો છે. મ્યુઝિકની આગળ સામાન્ય રીતે કોઈ આર્ટિકલ આવે નહીં. ઓકે, મ્યુઝિક જે છે એ કોઈ જે આર્ટિકલ જે છે એ એની આગળ આવે નહીં. મ્યુઝિક જે છે એ આપણે કહી શકીએ કે એ કાઉન્ટેબલ ન કહી શકાય. ઓકે,
એ એક સાંભળવાની વસ્તુ જેને આપણે સામાન્ય રીતે એની આગળ આર્ટિકલ લગાવતા નથી. તો અહીંયા શું આવશે મિત્રો? ઓપ્શન બી, નો આર્ટિકલ. ઓકે, હું ખોટો ટાઈમ વેસ્ટ કરીશ નહીં. તમારી અત્યારે એક મિનિટ જે છે એ કિંમતી છે, એટલે આપણે પ્રોપર વે સાથે જ એક વેલ ડિફાઇન પાથ ઉપર જ આપણે આ બધા પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે જેના કારણે તમે એક્ઝામમાં થોડીક સમજ કેળવી શકો કે કઈ રીતે ફટાફટ જે છે એ આપણે પ્રશ્નનું સોલ્યુશન કરવું. ઇન્કમ્બેન્ટનો આપણે ઓપોઝિટ જે શબ્દ છે એ શોધવાનો છે. ઓપ્શન આપેલો છે ઇમ્પેરેટિવ, પ્રેઝન્ટ, નેસેસરી અને પાસ્ટ. ઇન્કમ્બેન્ટ એટલે અત્યારનું, હાલનું, કરન્ટલી. ઓકે, કે હાલના સંદર્ભમાં છે, હાલનું. ઇમ્પેરેટિવ એટલે થોડુંક જટિલ. ઓકે, જટિલ ટાઈપનું આપણે કહી શકીએ, એને આપણે ઇમ્પેરેટિવ કહીશું. પ્રેઝન્ટ એટલે હાલનું, જે આનું શું થશે મિત્રો? સમાનાર્થી થશે. ઇન્કમ્બેન્ટનું એટલે હાલનું, અત્યારનું. પ્રેઝન્ટ એનું સમાનાર્થી થશે. નેસેસરી એટલે જરૂરી, અને હાલનું એનું આપણે ઓપોઝિટ જોવું હોય તો શું થશે? પાસ્ટ થશે. ઓકે, ઇન્કમ્બેન્ટ એટલે હાલનું, એનું જો સમાનાર્થી પૂછ્યું હોત તો પ્રેઝન્ટ આવી શકત. અહીંયા ઓપોઝિટ પૂછ્યું છે એટલે શું આવશે મિત્રો? પાસ્ટ આવશે. ક્લિયર છે? તો આ રીતે જે છે તમારે એક્ઝામની અંદર સોલ્વ કરવાની રહેશે બ્લેન્ક. જો ખાલી જગ્યા ફંક્શન વિલ બી ઇનોગ્યુરેટેડ બાય અવર ઓનરેબલ પ્રિન્સિપલ. ઓકે, અહીંયા જુઓ પ્રિન્સિપલ PRINCIPAL છે, ત્યારે આપણે જે છે એ જે હોદ્દા તરીકે લઈશું કે જો સ્કૂલના પ્રિન્સિપલ હોય એ રીતે. અને જ્યારે પણ PLE આવશે પાછળ, LE એ પ્રિન્સિપલ એટલે હેતુ. ઓકે, હેતુ અથવા કોઈ ધ્યેય આપણે કહી શકીએ એ રીતે. તો ફંક્શન વિલ બી ઇનોગ્યુરેટેડ બાય ધ ઓનરેબલ પ્રિન્સિપલ, કે ફંક્શન જે છે એ પ્રિન્સિપલ દ્વારા જે છે એને ઇનોગ્યુરેટ કરવામાં આવશે, કે એનું શુભારંભ કરવામાં આવશે. તો અહીંયા પ્રિન્સિપલ દ્વારા થવાનો છે એ ફંક્શન ફિક્સ છે. તો ઓકે, કે જે ફંક્શન જે છે એ પ્રિન્સિપલ દ્વારા જ થવાનો છે, એક ફંક્શન છે અને પ્રિન્સિપલ દ્વારા થવાનો છે એનું ઇનોગ્યુરેશન. તો એની માટે આપણે આર્ટિકલ વાપરીશું ધ. ઓકે, કારણ કે કયું ફંક્શન? તો જે ફંક્શન, આજે એ જ ફંક્શન છે કે જે પ્રિન્સિપલ જે છે એનું ઓપનિંગ કરવાના છે. ઓકે, ક્લિયર છે? એટલે એ રીતે આપણે જે છે એ અહીંયા ધ આર્ટિકલ આવશે. એ તમને સામાન્ય સેન્સ તમને આવી જ જશે એક્ઝામમાં પ્રશ્ન જોઈને. ઓકે, એટલે એની અંદર આપણે અત્યારે બહુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ. ચૂઝ ધ વર્ડ વિચ એક્સપ્રેસિસ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ પેલ્યુસિડ. હવે એક વસ્તુ છે, પેલ્યુસિડનો મતલબ તમને પહેલાં ખબર હોવી જોઈએ. ઓકે, પેલ્યુસિડનો મતલબ થાય છે ક્લિયર. ઓકે, જે ઇઝીલી આપણે સમજી શકીએ. આર્ટિક્યુલેટનો મતલબ પણ ક્લિયર થાય છે, કે જે ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ હોય. ઓકે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હોય. લ્યુસિડનો મતલબ પણ કંઈક એવો જ થાય છે કે જે આપણે સમજી શકીએ. એટલે આ જે છે એ આના સમાનાર્થી શબ્દો છે. એમ્બિગ્યુઅસ એટલે જટિલ, જેને સામાન્ય રીતે આપણને કન્ફ્યુઝિંગ હોય કે આપણે જે છે એમાં તકલીફમાં મુકાઈએ સમજવામાં, એવું કંઈ આપણે એમ્બિગ્યુઅસ કહેતા હોય છે. અને ઇન્ટેલિજિબલ એટલે સમજી શકાય તેવું. ઓકે, કે જે આપણે ઇઝીલી સમજી શકીએ. એટલે આ ત્રણ વર્ડ છે ક્યાંક ને ક્યાંક. ઓકે, આના સિવાય અહીંયા આપણો જવાબ આવશે સી, કારણ કે આપણને પૂછ્યું છે ઓપોઝિટ. ઓકે, એના સિવાયના ત્રણ વર્ડ છે આના સમાનાર્થી શબ્દો થશે. એકવાર તમે વિડીયો પોઝ કરીને આ ત્રણ શબ્દો શાંતિથી જોઈ લેજો. ઓકે, આર્ટિક્યુલેટ, લ્યુસિડ અને ઇન્ટેલિજિબલ. કે ક્યાંક તમારે ચોપડામાં લખવા હોય તો લખી શકો છો, કારણ કે તમને જે છે એ આ ત્રણ શબ્દો થોડાક તમને એવા કદાચ નવા દેખાયા હોય એવું હોઈ શકે છે. ઓકે, તો આ ત્રણ શબ્દો છે, તમે કોઈક જો તમારી માટે નવા હોય તો તમે એને કોઈક બુકની અંદર તમે એને લખી શકો છો, જેના કારણે તમે વોકેબ જે છે એની અંદર તમે આ રીતે થોડો વધારો કરવો પડશે. ઓકે, કારણ કે આ વસ્તુ જે છે એ આપણે કંઈ એવું નથી કે ભાઈ દવા જેવું કે પાણીમાં નાખીને ગળી જાવ એટલે થઈ જાય. ઓકે, આના માટે કામ કરવું પડશે. પણ અત્યારે જે છે એ તમારે હાલ એક્ઝામ પર ફોકસ કરવાનું છે. આ જે મેં વસ્તુ કીધી એ અધર કોઈ એક્ઝામ માટે, કોઈ નવા વિદ્યાર્થીઓ એમના માટે છે. પણ અત્યારે જો તમે UGVSLની તૈયારી કરતા હોય તો તમારી તૈયારી એ હવે આપણે કહી શકીએ કે એક ટોપ મોસ્ટ લેવલ પર તમારી પહોંચી જવી જોઈએ તૈયારી. ઓકે, કારણ કે હવે એક્ઝામ જે છે એ બહુ હાર્ડલી તમારા હવે અલગ અલગ શિફ્ટમાં હશે તો 7 દિવસ બાકી હશે. નેક્સ્ટ આગળ વધીએ તો ફિલ ધ બ્લેન્ક્સ વિથ સુટેબલ વર્ડ. ધ પેરેન્ટ્સ ડાયવોર્સ બેટલ વિલ ખાલી જગ્યા ધ કિડ્સ લાઈફ. ઓકે, કે પેરેન્ટ્સના, માતા પિતાના જે છૂટાછેડા છે એનો જે ઝઘડો છે એ છોકરાઓની જિંદગી બરબાદ કરી નાખશે. તો એડ એટલે ઉમેરવું, એબોટ એટલે આપણને એબોશન જે હોય છે એના ઉપરથી એબોટ શબ્દ છે, અથવા એબોટનો શબ્દ થાય છે હોલ્ટ, ક્યાંક રોકાવું. ઓકે, એ સંદર્ભમાં પણ આપણે લઈ શકીએ છીએ. ફ્લોપ એટલે અસફળ, અને ડેસ્ટ્રોય એટલે વિનાશ કરી નાખશે, કે કિડ્સની લાઈફ જે છે એનો બરબાદ કરી નાખશે.
ઓકે, એટલે આપણો જવાબ 16માનો શું આવશે? ડેસ્ટ્રોય. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઇનકેપેબલ ઓફ બિંગ રીડ મતલબ કે જેને વાંચી ન શકાય તેવું. ઓકે, તો ઇનઓડિબલ એટલે સાંભળી ન શકાય તેવું. એલિજિબલ એટલે અહીંયા જે છે એ વાંચી ન શકાય તેવું. ઓકે, આ જે છે એ વાંચી ન શકાય તેવું આપણો સાચો જવાબ થશે એલિજિબલ. ઓકે, અહીંયા ઈ નથી, અહીંયા આઈ છે, પેલું એલિજિબલ થઈ જાય. ઓકે, પેલું શું? એલિજિબલ એટલે તમે સમર્થ, કે તમે એમાં જે તમે કોઈ એલિજિબિલિટી આપણને ક્રાઇટેરિયા માંગ્યો હોય તો તમે એમાં સમર્થ હોય, તમે એમાં એલિજિબલ હો. ઓકે, તો એ સંદર્ભમાં એ એલિજિબલ આવશે, ઈ આવશે. અહીંયા ઇલિજિબલ છે એટલે કે જે સમજી શકાય, જેને વાંચી ન શકાય. ઓકે, ઇનકેપેબલ ઓફ બિંગ રીડ કે જેને વાંચી ન શકાય. ઇનએવિટેબલ એટલે જેને રોકી ન શકાય. અને ઇનવિન્સિબલ એટલે શક્તિશાળી, જેને હરાવી ન શકાય. ઓકે, એને શું કહીશું આપણે? શક્તિશાળી, કે એને હરાવી ન શકાય. ઓકે, એટલે અહીંયા આપણો જવાબ આવશે ઇલિજિબલ, વાંચી ન શકાય એવું. ઇનકેપેબલ ઓફ બિંગ રીડ કે જેને વાંચવા માટે સમર્થ ન હોય એવું. પ્લાઇટ જોજો હા મિત્રો, ફ્લાઇટ નથી, પ્લાઇટ છે. પ્લાઇટનો મતલબ થાય છે શ્રાપ. ઓકે, પ્લાઇટનો મતલબ થાય છે શ્રાપ. તમે આ લોકડાઉનની અંદર ઘરે બેસીને રામાયણ મહાભારત તો જોઈ જશે. એમાં જે પેલા ઋષિમુનિઓ હાથમાં પેલું પાણી લઈને જે આપે એ શ્રાપ. ઓકે, એ રીતે તમે યાદ રાખી શકો છો. એટલે પ્લાઇટ. ઓકે, PLIGHT. ઓપ્શનમાં તમને આપ્યું છે એનું ઓપોઝિટ ડિફિકલ્ટી. ડિફિકલ્ટી એટલે કઠિન. ઇમ્પેસ એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગતિરોધ અથવા તો ટુ બ્રેક. ઓકે, એ અર્થમાં આપણે અવરોધ અથવા ગતિરોધ તરીકે લઈશું. ગતિરોધ. અને પરપ્લેક્સિટી એટલે જટિલતા કે મૂંઝવણ. એ સંદર્ભમાં તો પ્લાઇટ એટલે શ્રાપ અને બૂન એટલે આશીર્વાદ. બૂન એટલે આશીર્વાદ. શ્રાપનું વિરોધી શું થશે મિત્રો? અહીંયા બૂન. બૂનનો મતલબ આશીર્વાદ. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ. વન હુ નોઝ એવરીથિંગ કે જે બધું જાણતો હોય. ઓકે, જે બધું જાણતો હોય. તો ઓમ્નિપોટન્ટ એટલે શક્તિશાળી. કેવો? તો કે શક્તિશાળી. ઓમ્નિશિયન્ટ એટલે જે બધું જાણકાર, સર્વસ્વ જાણકાર હોય એને આપણે ઓમ્નિશિયન્ટ કહીએ છીએ. ઓકે, એટલે અહીંયા જે છે એ સર્વ જાણકાર એવું આપણે અહીંયા લખી શકીએ. ઓમ્નિપ્રેઝન્ટ એટલે અત્ર તત્ર સર્વત્ર. અત્ર તત્ર સર્વત્ર એટલે ઓમ્નિપ્રેઝન્ટ કે જે દરેક જગ્યાએ વ્યાપ હોય. ઓકે, હોમોસાઇડ એટલે ટુ કિલ અથવા તો હત્યા કરવી. ઓકે, હોમોસાઇડ એટલે ટુ કિલ અથવા તો કોઈને મારી નાખવું. તો એ સંદર્ભમાં ટુ કિલ આવશે. એટલે અહીંયા શું છે? ધ હુ નોઝ એવરીથિંગ એનો મતલબ થશે ઓમ્નિસન્ટ, એટલે જે બધું જ જાણતો હોય એવું. ઓકે, બધું જ જે જાણતો હોય એવું. નેક્સ્ટ જોઈએ. ધ કન્ટેસ્ટન્ટ હેવ બીન વર્કિંગ હાર્ડલી ફોર ધેર કલ્ચરલ્સ એન્ડ સો ધે ડિઝર્વ ધ પ્રાઇઝ. હવે જુઓ, અહીંયા જે છે કન્ટેસ્ટન્ટ્સ હેવ બીન વર્કિંગ હાર્ડલી. હવે મિત્રો જુઓ, અહીંયા હાર્ડલી જે છે એ અહીંયા તમને ક્યાંક ભૂલ છે. કઈ રીતે? તો તમે જોયું હશે કે હાર્ડલી એટલે ભાગ્યે. હાર્ડલી એટલે ભાગ્યે. ઓકે, એટલે આપણે સામાન્ય રીતે જે હાર્ડલી હેડવાળી રચના હોય છે, હાર્ડલી હેડવાળી, એમાં આપણે હાર્ડલીનો યુઝ કરીએ છીએ. પણ હાર્ડલી વિશેષણ ડિફિકલ્ટની રીતે આપણે એને હાર્ડ જ કહીએ છીએ, હાર્ડલી નથી કહી શકતા. ઓકે, અહીંયા શું આવશે મિત્રો? વર્કિંગ હાર્ડ એટલે ભારે મહેનત કરવી, વર્કિંગ હાર્ડ. પણ હાર્ડલી એટલે બહુ આપણે મતલબ કે ભાગ્યે જ. એ સંદર્ભમાં આપણે પેલી હાર્ડલી હેડવાળી રચના જોઈ છે. ઓકે, એ તમારે યાદ રાખવાની. હાર્ડલી હેડ કે ભાગ્યે જ, એ સંદર્ભમાં આપણે હાર્ડલીનો યુઝ કરીએ છીએ. ઓકે, આપણે નથી કહેતા કે ભાઈ હવે હાર્ડલી જ કદાચ ત્યાં તળાવમાં પાણી હોય કે ત્યાં બધું પાણી પતી ગયું છે, એ રીતના આપણે એને હાર્ડલી કહીએ છીએ. પણ જ્યારે વર્કિંગ હાર્ડનું સંદર્ભ આવે કે સખત મહેનત, ત્યારે આપણે વર્કિંગ હાર્ડ જ કહીએ છીએ. ઓકે, હાર્ડલી કહેતા નથી. ઓકે, એ થોડુંક ધ્યાન રાખવાનું છે અહીંયા. તો અહીંયા જે આપણો જવાબ આવશે ઓપ્શન બી, કે બી ભાગમાં ભૂલ છે. ઓકે, આવા નવા ક્વેશ્ચન સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ છીએ. ત્યાં સુધી હવે વર્ક હાર્ડ
બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.